યોગીની એકાદશી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, સાંખ્યયોગ, ભક્તિયોગ અને કર્મયોગના લક્ષણો એકસરખા જ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મના મૂળમાં સમત્વયોગ છે. નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, આચાર્યની ઉપાસના તથા શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત આત્મજ્ઞાન અને ઇન્દ્રિયોના ઉપસંહારથી આત્મામાં એકાગ્રતા કરવી તેનું નામ યોગ. આમાં દાન, દમ, ઇન્દ્રિય નિગ્રહ, યજ્ઞ, નિષ્ઠા, તપ, સરળતા અને શુદ્ધિ વગેરેનો સમાવેશ થઈ જાય છે. યોગ દૈવી ગુણ છે. તે જીવન પ્રકાશિત કરે છે, જીવનને મહાન બનાવે છે. ભક્તિ કેમ કરવી તે યોગ સમજાવે છે. યોગ, વ્રત વગેરે દૈવી તત્વો છે. વ્રત વિના વિચારો વિકૃત થઈ જાય છે. યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગલ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. જગત તેને ભોગનો વિષય નહીં પણ ભક્તિનો વિષય લાગે છે. જગત ભોગનો વિષય નથી, ભક્તિનો વિષય છે. વ્રત દ્વારા તપ કરવાનું છે, સાધના કરવાની છે. તપો દ્વંદ્વ સહનમ. તપ એટલે સુખ દુઃખ જેવા દ્વંદ્વો સહન કરવા. નિશ્ચિત કરેલા ધ્યેયની પ્રાપ્તિ માટે વ્રતધારી જે કંઈ સુખ દુઃખ સહન કરે છે તે વ્રત છે, તપ છે. જીવનમાં ધ્યેય હોય તો તપ આવે. વ્રતની માફક તપ પણ દૈવી સંપત્તિનો ગુણ છે. ઉપાસના એટલે સાધના. સાધનાનું અંતિમ સોપાન સમાધિ છે. આ યોગની એક એવી અવસ્થા છે જેમાં યોગીને કે સાધકને મોક્ષ પૂર્વની સ્થિતિમાંથી પસાર થવું પડે છે. યોગશાસ્ત્ર સમાધિ દ્વારા મોક્ષની પરમ પ્રાપ્તિ અર્થે આગ્રહ રાખે છે. સમાધિ અવસ્થામાં સાધક પોતાની ઉપાસનાના અંતિમ લક્ષ્ય કે અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા સફળ થાય છે. આ એવી સ્થિતિ છે કે જેમાં સાધક પોતાના શુદ્ધ ચિદાનંદમય સ્વરૂપનું જ્ઞાન થવું કે અનુભૂતિ થવી તે જ સમાધિ કહેવાય છે. સમાધિના બે પ્રકાર છે. એક, સવિતર્ક કે સવિકલ્પ. બે, નિવિતર્ક કે નિવિકલ્પ. સવિકલ્પ સમાધિ એ ધ્યાનની જ એક વિશેષ અવસ્થા છે, સમાધિની જ વિશેષ અવસ્થા છે. સાધનામાં પ્રથમ વાણીનું મૌન, પછી ચેતના અંતરાત્માનું મૌન, એમ વ્રતધારીએ ક્રમશઃ આગળ વધવાનું હોય છે. સાધના કે ઉપાસનામાં મૌનનું ઘણું મહત્વ છે. ધ્યાન એટલે ઇષ્ટદેવ કે દેવી વિશે શારીરિક માનસિક એકાગ્રતા. જેને યોગ ગમે તેને ભોગ ન ગમે. વ્રતીને ધ્યાનનો આનંદ એકાગ્રતા સિવાય મળતો નથી. ધ્યાન, આરાધના, ઉપાસના, સત્સંગ, સેવા, ભજન, કીર્તન, ઉપવાસ વગેરે મનુષ્ય અવતારથી જ થાય છે. આંતરિક સાધનામાં મૌન ઉત્તમ સાથી છે. શાસ્ત્રોએ મૌનનો મહિમા ખૂબ ગાયો છે. મૌન સર્વાર્થ સાધનમ. સંત મહાત્માઓના જીવનમાં મૌન અને એકાંતે અગત્યનો ભાગ ભજવ્યો છે. હે રાજન, હવે પ્રશ્ન એ થાય છે કે મૌન શા માટે? વાણીનો પ્રવાહ જ્યારે વહેતો હોય છે ત્યારે અંતઃસ્થલમાંથી વિચારો ન ઉઠતા સપાટી પર જે આંદોલનો ઉઠે છે તે બહાર વહી જાય છે, એટલે આંતરિક સંશોધન થઈ શકતું નથી. વ્રતધારીએ સાધના અને ઉપાસનામાં આંતરજીવન અને બાહ્ય જીવનનો સુભગ સમન્વય સાધવાનો હોય છે. અધ્યાત્મ ચેતનાથી બાહ્ય જીવનને સભર કરવાનું હોય છે. બીજી ભૂમિકામાં વાણીના વ્યવહારો બંધ થતા વૃત્તિઓ ખળભળે છે. અહીંથી જ સાધનાની શરૂઆત થાય છે. એ ખળભળતી વૃત્તિઓને નિરખવી અને વિવેક દ્વારા એનું સંશોધન કરવું એ જ કાર્ય છે. ધીમે ધીમે વૃત્તિઓ શાંત થતા આંતર ચેતનાનો આછો અનુભવ થાય છે અને મૌનમાંથી એક પ્રકારની અનોખી પ્રસન્નતા જન્મે છે.
પહેલી ભૂમિકામાં આવતો કંટાળો કે ઉદ્વેગ નાશ પામે છે અને એક નવું જ ક્ષેત્ર ઉઘડે છે. અંતમનના દ્વાર ઉઘડતા સપાટી પર નાચતા વૃત્તિત્રણાને નિરખવાનું મૂકીને સાગરને તળિયે સૂતેલા અણમોલ મોતી આપણી સમક્ષ છતા થાય છે. ધીમે ધીમે વૃત્તિ આગળ વધે છે ને આંતરચેતનાથી એનું જીવન રંગાઈ જાય છે. પછી તો એનું બહારનું જીવન પણ એક નવી જ દૃષ્ટિ પામી જાય છે. ત્રીજી સહજ અવસ્થામાં સાધકનું, વૃત્તિનું સમગ્ર જીવન આંતરિક જીવનના પ્રતિકરૂપ બની ગયું હશે, ત્યારે વૃત્તિઓ એને અકળાવી નહીં શકે. સામાજિક, રાજકીય, આર્થિક તથા વ્યક્તિગત ક્ષેત્રે જે અસંતુલન છે તે અશુદ્ધિ છે. આ અશુદ્ધિઓને નિવારવાનો જે પ્રયાસ કરવામાં આવે છે તેનું નામ જ સાધના. એકાદશીના વ્રત દરમિયાન ઉપાસના દ્વારા ઉપાસકની કે વ્રતધારીની આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ થાય છે. ઉપાસના દ્વારા ઉપાસકની સાંસારિક ઉન્નતિ પણ થઈ શકે છે. તેને રિદ્ધિસિદ્ધિ, યશર્કાઇત વગેરે પ્રાપ્ત થાય છે. ઉપાસના અચેતન મનને જાગૃત કરવાની એક વૈજ્ઞાનિક વિધિ છે. ઈશ્વર સાથે પોતાના અંતરાત્માને જોડવાનું આ એક મહત્વપૂર્ણ સાધન છે. શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ એ ચાર મુક્તિના સાધન છે. આમાં ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ છે. આત્મતત્વનું ચિંતન એ ભક્તિ છે. પોતાના સાચા સ્વરૂપનું મનન એ જ ભક્તિ છે. પોતાના સાચા સ્વરૂપની પરખ તરફ દોરી જાય એ ભક્તિ છે. શ્રદ્ધા એ ભક્તિનું પૂરક બળ છે. ધ્યાનનું પ્રેરક બળ છે. સાધના કે ઉપાસનાનું અંતિમ સોપાન સમાધિ છે. શ્રી કૃષ્ણ ધર્મરાજાને કહે છે, આ યોગીની એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી અને સંસાર સાગરમાં ડૂબેલાઓને તારનારી છે. અલકાપુરનો રાજા કુબેર ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો. હેમમાલી નામનો તેનો હજુરીઓ પૂજાની સામગ્રી લાવી આપતો. આ સેવકની પત્ની વિશાલાક્ષરતી સ્વરૂપવાન હતી. તે આખો દિવસ તેની સાથે મોહપાશમાં મગ્ન રહેતો. એક દિવસ પૂજા માટે ફૂલ તથા ફળફળાદી વગેરે કુબેરના મહેલે પહોંચાડી શક્યો નહીં. રાજાએ શિવપૂજા કરવા મોડે સુધી રાહ જોઈ. કહેવાય છે કે કુબેરે તેને ક્રોધાવેશમાં શાપ આપ્યો કે તારા શરીરે કોઢ નીકળશે અને તને તારી પત્નીનો વિયોગ થશે, તારું મૃત્યુલોકમાં પતન થશે. હેમમાલી માર્કંડે મુનિને પ્રણામ કરી શાપનું નિવારણ પૂછે છે. મુનિવર્ય આદેશ આપે છે કે તું જો યોગીની એકાદશીનું વ્રત કરીશ તો તારો કોઢ મટી જશે અને પત્નીના વિયોગનું દુઃખ પણ દૂર થશે. માર્કંડે મુનિના આદેશ અનુસાર આ સેવકે યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ. સ્વર્ગમાં પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને તે સુખભોગતા થયો. આ અનુપમ યોગીની એકાદશીનું વ્રત કરવાથી હજારો બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. આ એકાદશી મહાપુણ્યદાયક પાપનાશીની ગણાય છે.